પ્રેઝ ધ લોર્ડ. જેલમાં હોવા છતાં, બંધનોમાં હોવા છતાં પાઉલે ખ્રિસ્તમાં સદા આનંદ કરવાનું પસંદ કર્યું. ઘણા બાઇબલ સ્કોલર્સ એ ફિલિપીઓના પત્રને એ સૌથી આનંદિત, ખુશીઓથી ભરપૂર એવો એ પત્ર ગણે છે, પણ તે જેલની અંદર લખાયો એ પત્ર છે, જે આપણને યાદ અપાવે છે કે સાચો આનંદ સંપૂર્ણ અને આરામદાયક પરિસ્થિતિઓમાં નહીં, પણ તે ઈશ્વરમાં જોવા મળે છે, ઈશ્વરમાં પ્રાપ્ત થાય છે. જ્યારે જીવન આપણને બોજરૂપ અને દુઃખદાયક લાગે ત્યારે યાદ રાખો, તમારા સંજોગોને તમારા આનંદને નિર્ધારિત કરવા ન દો અને છીનવી લેવા ન દો. ઈશ્વરની પવિત્ર હાજરી, ઈશ્વરના સત્ય વચનો અને પ્રભુનું સામર્થ્ય એ હજુ પણ ઉપલબ્ધ છે. અને ખ્રિસ્તના સામર્થ્યના બળમાં શક્તિમાન થાવ. અને પ્રભુના વચનો કહે છે, પ્રભુમાં સદા આનંદ કરો. ગોડ બ્લેસ યુ.